સતત ત્રીજી ટર્મ માટે શમશાદ અલી સૈયદની વિપક્ષ નેતા તરીકેની જવાબદારી, લોકહિતના પ્રશ્નો માટેની લડતને પગલે બિનહરીફ વરણી. તો ભરૂચ નગરપાલિકાના વિપક્ષના નેતા તરીકે શમશાદ અલી સૈયદ ત્રીજી વાર ચૂંટાયા છે. પાછલી બે ટર્મમાં સત્તાના સામા વહેણે લોકહિતના પ્રશ્નો માટે લડત લડતા શમશાદ અલી સૈયદ પર સાથી સભ્યોએ ફરી એકવાર ભરોસો મૂક્યો છે. પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે વિપક્ષના તમામ સભ્યોએ એક સૂરમાં વિપક્ષ નેતા તરીકે શમશાદ સૈયદને યથાવત રાખવાનો મત દર્શાવતા તેમની બિનહરીફ વરણી થઈ છે. કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUIમાં સામાન્ય કાર્યકર તરીકે હક અને અધિકાર માટે લડતા શમશાદ અલી સૈયદ નગરપાલિકાના વોર્ડ નંબર 2માં પ્રથમવાર 2015માં જંગી મતથી જીત્યા હતા. 2018માં પ્રથમવાર વિપક્ષ નેતા તરીકે તેમની વરણી થઈ હતી. વિપક્ષના નેતા તરીકે શહેરના લોકોને સ્પર્શતા રોડ, રસ્તા, લાઇટ, ગંદકી, પાણીના નિકાલ જેવા પ્રશ્નો માટે સતત અવાજ ઉઠાવતા રહ્યા છે. આ ઉપરાંત નગરપાલિકાના કર્મચારીઓના પ્રશ્ન માટે પણ તેઓએ અનેકવાર રજૂઆત કરી છે. કાર્યકાળ દરમિયાન સામાન્ય સભામાં ધારદાર દલીલો અને રજૂઆતથી અને ભ્રષ્ટાચાર ઉજાગર કરવાથી તેમણે સત્તા પક્ષને મૂંઝવણમાં મૂક્યા છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને તેમની પ્રજાલક્ષી રાજનીતિ તેમજ વલણને જોઈ ત્રીજી વાર વિપક્ષના નેતા તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યા. વિપક્ષ નેતા તરીકે થયેલી પસંદગી અંગે ખુશ વ્યક્ત કરતા તેઓએ તેમના વોર્ડના નાગરિકો, શહેરની જનતા, સાથી નગરસેવકો તેમજ કોંગ્રેસ પ્રદેશ મોવડી મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો. આગામી દિવસોમાં પણ પ્રજાના પ્રશ્નોને વાચા આપવાની તત્પરતા દાખવી છે. ભરૂચ નગરપાલિકાના વિપક્ષ નેતા તરીકે સતત ત્રીજી ટર્મ માટે સર્વાનુમતે મારી નિમણૂક કરવામાં આવી છે અને આ નિમણૂક માટે ભરૂચ નગરપાલિકા કોંગ્રેસ પક્ષના તમામ કાઉન્સિલરોનો હું ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મોવડી મંડળ અને ચૂંટણી સંકલન સમિતિના તમામ સભ્યોનો પણ હું મને આ જવાબદારી આપવા બદલ હું તેમનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું. મારી પર મૂકેલ વિશ્વાસને હું સાર્થક કરી બતાવીશ અને પ્રજાની પડખે ઊભા રહી કોંગ્રેસની પ્રજાલક્ષી રાજનીતિને આગળ ધપાવીશ. જય હિન્દ, જય ભારત.